અમદાવાદીઓને એક એવો ગાર્ડન મળશે કે જ્યાં અમદાવાદીઓ છે પોતાના પેટ્સ સાથે આવી શકે। અમદાવાદના સાઉથ બોપલમાં એક એવા પ્રકારનું ગાર્ડન તૈયાર થયું છે કે જ્યાં પેટ્સ અલાઉ હશે અને તે માટે વિશેષ પ્રકારે પેટ્સ એરિયા છે તે ઊભો કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે દૂરથી ખાસ કરીને જે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે, જે ગાર્ડન એરિયા છે, ગાર્ડન એરિયાથી બિલકુલ લગોલગ આ પ્રકારનો એક એરિયા તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં પેટ્સ હશે। તેની સાથે અહીં આવતા બાળકોને ખૂબ જ મજા પડી જાય તે પ્રકારની એક્ટિવિટી છે તે મૂકવામાં આવી છે। વિશેષ પ્રકારે અહીં ફાઉન્ટેન છે તે પણ ખૂબ જ સરસ છે, જે લુકને અલગ જ આપશે। અત્યાધુનિક આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેમાં જીમિંગ એરિયા છે તે પણ રાખવામાં આવ્યો છે। સાથે આપણે એક એવી જગ્યાએ લઈ જાઉં છું કે જ્યાં બાળકો આવતાની સાથે તેમને ખૂબ જ મજા આવી જશે। જે ગેમ્સ છે વિસરાઈ ગઈ છે તો તેવા પ્રકારની ગેમ્સ છે તે ખાસ કરીને અહીં બાળકોને મજા પડી જાય તેવી ગેમ્સ છે તે અહીં રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો ખાસ કરીને આ પ્લેઇંગ એરિયા એવો તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં બાળકો છે અહીં રમી શકે અને જૂની જે રમતો વિસરાઈ ગઈ છે તે તમામ રમતો છે ને અહીં એ રીતે ડ્રો કરવામાં આવી છે કે બાળકો અહીં મજા કરી શકે, રમી શકે અને ખાસ કરીને પેરેન્ટ્સ માટે પણ સિટિંગ એરિયા છે તેને બ્લોક એરિયાની અંદર ખાસ કરીને ડેવલપ કરવામાં આવ્યો છે। લગભગ 4.5 કરોડના ખર્ચે આખું ગાર્ડન છે અમદાવાદ મહાનગરપાલિકા તૈયાર કરવામાં આવ્યું છે। આગામી સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને અમદાવાદીઓને મોટી ગિફ્ટ છે તે આપવામાં આવશે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદીઓને એક એવો ગાર્ડન મળશે કે જ્યાં અમદાવાદીઓ છે પોતાના પેટ્સ સાથે આવી શકે। અમદાવાદના સાઉથ બોપલમાં એક એવા પ્રકારનું ગાર્ડન તૈયાર થયું છે કે જ્યાં પેટ્સ અલાઉ હશે અને તે માટે વિશેષ પ્રકારે પેટ્સ એરિયા છે તે ઊભો કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે દૂરથી ખાસ કરીને જે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે, જે ગાર્ડન એરિયા છે, ગાર્ડન એરિયાથી બિલકુલ લગોલગ આ પ્રકારનો એક એરિયા તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં પેટ્સ હશે। તેની સાથે અહીં આવતા બાળકોને ખૂબ જ મજા પડી જાય તે પ્રકારની એક્ટિવિટી છે તે મૂકવામાં આવી છે। વિશેષ પ્રકારે અહીં ફાઉન્ટેન છે તે પણ ખૂબ જ સરસ છે, જે લુકને અલગ જ આપશે। અત્યાધુનિક આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેમાં જીમિંગ એરિયા છે તે પણ રાખવામાં આવ્યો છે। સાથે આપણે એક એવી જગ્યાએ લઈ જાઉં છું કે જ્યાં બાળકો આવતાની સાથે તેમને ખૂબ જ મજા આવી જશે। જે ગેમ્સ છે વિસરાઈ ગઈ છે તો તેવા પ્રકારની ગેમ્સ છે તે ખાસ કરીને અહીં બાળકોને મજા પડી જાય તેવી ગેમ્સ છે તે અહીં રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો ખાસ કરીને આ પ્લેઇંગ એરિયા એવો તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં બાળકો છે અહીં રમી શકે અને જૂની જે રમતો વિસરાઈ ગઈ છે તે તમામ રમતો છે ને અહીં એ રીતે ડ્રો કરવામાં આવી છે કે બાળકો અહીં મજા કરી શકે, રમી શકે અને ખાસ કરીને પેરેન્ટ્સ માટે પણ સિટિંગ એરિયા છે તેને બ્લોક એરિયાની અંદર ખાસ કરીને ડેવલપ કરવામાં આવ્યો છે। લગભગ 4.5 કરોડના ખર્ચે આખું ગાર્ડન છે અમદાવાદ મહાનગરપાલિકા તૈયાર કરવામાં આવ્યું છે। આગામી સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને અમદાવાદીઓને મોટી ગિફ્ટ છે તે આપવામાં આવશે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।